હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું ફરાળી થેપલા. આ ફરાળી થેપલા એટલા ટેસ્ટી અને એટલા પોચા રૂ જેવા બને છે કે તમે જો ફરાળમાં થેપલા ખાશો ને તો તમને એવું લાગશે ને કે તમે ફરાળી થેપલા ખાવ છો, અને સાથે તમને વ્રત પણ કરવાનું મન થશે જો આવા સરસ થેપલા મળી જાય ને તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં બાફેલા બટેકા લીધા છે એકદમ સરસ મેશ કરીને. હવે એમાં આદુ મરચાંની પેસ્ટ, પછી આપણે જે સિંગદાણા હોય છે કાચા એનો જ આપણે સરસ મિક્સરમાં પીસી અને સરસ ભૂકો કરી અને લેવાનું છે, અને કોથમરી અને થોડુંક આપણે દહીં લેશું એટલે છે ને એકદમ સરસ આપણા થેપલા એકદમ સોફ્ટ અને પોચા બને દહીંથી. પછી આપણે હળદર, ધાણા જીરું પાવડર, પછી આપણે લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને થોડુંક આપણે તેલ નાખવાનું છે. વધારે મોણ નથી નાખવાનું, નહીંતર આપણા થેપલા વણાશે નહીં ને બધાય તૂટી જશે. આમે આપણે રાજગરાના લોટમાં જે થેપલા બનાવીને એટલે એ થોડાક તૂટી જાય, અમથા થોડાક ફાટી જાય એમ. પછી આપણું એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે, મસાલા ને બધું. તો હવે આપણે અહીંયા છે ને રાજગરાનો લોટ વાપરશું, અને આપણે રાજગરાના લોટથી આપણે સરસ આપણો થેપલાનો લોટ બાંધી લઈશું. આ રીતે એકદમ સરસ મસળી અને આપણે લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણે જે બટેકાનો આપણે જે માવો લીધો છે ને એમાં પણ જરા પણ ગાંઠા ન રહે ને સરસ આપણા થેપલા વણાય. હવે આ રીતનો મેં સરસ લોટ બાંધી લીધો છે. હવે ઉપરથી થોડુંક તેલ નાખી અને આપણે એકદમ સરસ લોટને આવી રીતના મસળી નાખશું. એકદમ સરસ જેમ મસળાશે ને એમ એકદમ સરસ આપણા થેપલા એવા બનશે. હવે આપણે થેપલાને વણી લઈશું. હવે આપણે જે રીતના પાતળા જાડા આપણે જે રીતના થેપલા ભાવતા હોય ને એ રીતના આપણે થેપલા વણી લઈશું. અને અહીંયા આપણે થોડાક હળવા હાથેથી થેપલા વણવા જોશે, કારણ કે છે ને જો એમાં રાજગરાનો લોટ છે ને એટલે આપણે ગમે તેટલું કરશું ને તો થોડાક તો આપણે છે ને થેપલા ફાટી જ જશે. જો તમારે આ રીતનું ન કરવું હોય તો ગમે તે આવી રીતનું મોટું થેપલું વણી અને ગમે તે જે કાંઠાવાળું વાસણ હોય ને એનાથી તમે કરી લ્યો ને એમ કે શેપ તોય પણ હાલે, પણ મેં તો અહીંયા છે ને આ રીતના જ બનાવ્યા છે. હવે આપણી તવી સરસ ગરમ થઈ ગઈ છે તો આપણે થેપલાને એમાં સરસ શેકી લઈશું. હવે અહીંયા પણ એવું જ કરવાનું છે કે છે ને ઉતાવળ નથી કરવાની. અહીંયા જો મેં જરાક ઝડપથી ઉતાવળ કરવામાં જરાક થેપલું તોડી નાખ્યું, એટલે તમારે છે ને શેકતી વખતે જરાય ઉતાવળ કરવાની નથી, એમ નિરાતે શેકી લેવાના એમ થેપલા. હવે આપણે બે બાજુ સરસ તેલ લગાવી અને એકદમ સરસ આપણે ક્રિસ્પી થાય ને થેપલા ત્યાં સુધી આપણે થેપલાને સરસ શેકી લઈશું. હવે આપણા થેપલા તમે જોવો છો કે સરસ આપણું થેપલું શેકાઈ ગયું છે. આપણે જેવું ક્રિસ્પી ભાવે ને એ રીતનું આપણે શેકી લેવાનું સરસ. હવે મેં અહીંયા બધા જ થેપલા આ રીતના બનાવી અને તૈયાર કરી લીધા છે, એકદમ સરસ પોચા એવા. તો બસ તૈયાર છે આપણા ફરાળી થેપલા. એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય. અને જો આવા થેપલા દહીં અને ચટણી મળી જાય તો વ્રત જો ન કરતા હોય ને તો પણ આપણે એમ થાય કે હાલો વ્રત કરી લે, આવું સરસ ફરાળ મળે છે. તો બસ તમે પણ મારી આ રીતે એક વખત ફરાળી થેપલા બનાવી અને જરૂરથી ટ્રાય કરજો. તો જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.